પરંતુ ત્યારે તેના બે મોટા હરીફો લોન્ચ થાય છે, જેમ કે સ્પાઇસ જેટ અને ઇન્ડિગો. આ બે હરીફો ઓછા પૈસામાં લોકોને સવારી કરાવતી હતી અને કિંગફિશરનું ષડયંત્ર જેવું હતું કે જે ઓછા બાદમાં પૈસા વધારે, ટિકિટના ભાવ વધારીને તેના ધંધાને નફામાં લઈ જઈ શકે. પરંતુ આ ષડયંત્ર ફ્લોપ થઈ ગયું, કારણ કે એવો જેવી રીતે ટિકિટના ભાવ વધારતા હતા, લોકો લક્ઝરી અને ક્વોલિટી ઇગ્નોર કરીને સસ્તી ફ્લાઇટ ઇન્ડિગો અને સ્પાઇસ જેટમાં બેસવાનું પસંદ કર્યું. આથી તેમનું જે ષડયંત્ર હતું તે સાવ જ ફ્લોપ થઈ ગયું અને લોકોને વધુ લક્ઝરી સર્વિસ આપવાના કારણે ખર્ચા પણ વધી રહી. અને કોક કસ્ટમર તો એવું કરતા કે જે કિંગફિશરના ફ્લાઇટના કપ હતા તે કપ ચોરીને બજારમાં વેચી નાખ્યા. આથી તે જરા કિંગફિશર એરલાઇન કર્જામાં ડૂબવા લાગી અને આ બાદ આવ્યો 2008 ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસ, જેમાં કિંગફિશર એરલાઇનનો વાહો ભાંગી નાખ્યો. અને આના કારણે બે વસ્તુ